नमः श्री सिद्धिविनायक नमो नमः। નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના મોડાસામાં વિવિધ ગણપતિ પંડાલના ગણપતિ બાપાની મૂર્તિઓનું ભવ્ય વિસર્જન ભારે શ્રદ્ધા અને આસ્થા સાથે કરવામાં આવ્યું। શહેરના ઓધારી તળાવ ખાતે પાલિકાના ફાયર વિભાગ દ્વારા ખાસ તૈયાર કરાયેલા કૃત્રિમ કુંડમાં 15 જેટલી મોટી અને 200 નાની મૂર્તિઓનું અબીલ ગુલાલની છોડો વચ્ચે વિસર્જન કરવામાં આવ્યું હતું। મોડાસાના વિવિધ ગણેશ પંડાલોમાંથી ભક્તો ડીજેના તાલે શહેરમાં શોભાયાત્રા કાઢીને નાચતા ગાતા દાદાની મૂર્તિઓને ગણપતિ બાપ્પા મોર્યા, આગલા વર્ષે તું જલ્દી આવના જયઘોષો સાથે અશ્રુભીની આંખે વિદાય આપી રહ્યા હતા। ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તથા પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। 10 દિવસ સુધી ચાલેલા આ ભક્તિમય ઉત્સવને અંતે ભક્તોએ ગણપતિ બાપાને ભારે હૈયે વિદાય આપી અને આગલા વર્ષે ફરી આવવા પ્રાર્થના કરી હતી। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। ગણેશ જે ગણપતિ બાપાના મૂર્તિનું વિસર્જન છે અને મોડાસા અને સમગ્ર ભારત વર્ષની અંદર આ સનાતન ધર્મની પરંપરા હેઠળ ખૂબ ઉત્સાહપૂર્વક આ આયોજન કરવામાં આવ્યું છે અને સનાતની તમામ વ્યક્તિઓ આ દર્શનમાં અને અવનવા પ્રદર્શનમાં જોડાયેલા છે। પોલીસ મિત્રો, પ્રશાસન પણ ખૂબ, સરકાર પણ ખૂબ સારી રીતે જોડાય છે। રામપાલ યુવક મંડળ આ વર્ષે અમે 29 વર્ષ પૂર્ણ કર્યું છે 15 કિલો ચાંદીના શૃંગાર સાથે અને અરવલ્લીની ઉત્તર ગુજરાતની તમામ જનતા, સોશિયલ મીડિયા અને તમામ દેશના હરેક વ્યક્તિનો આભાર માનીએ છીએ કે જેથી અમને ખૂબ સપોર્ટ કરે છે। આ વર્ષે અમે અખાડાનું આયોજન કર્યું છે, એમાં બેન દીકરીઓ થકી ઢોલને અને એનાથી નાસિક ઢોલનું એક આયોજન છે। અવનવા પ્રદર્શન સાથે અમે હર વર્ષે પણ આપના થકી કંઈ ને કંઈ નવું આપતા રહીશું। જય ગણેશ, જય હિન્દ। વૈભવ રાઠોડ અમારું એમના માટે